जालू रे महाराष्ट्र पहला मध्य बिंदु बनावीने आना कार्यक्रम रास रखी શકો છો અને પછી આપણે લઘુ રાસ પછી મહારાસના પ્રારંભ કરતા શ્રી ગોકુલ સાસરીએ જાગે લટકે લટકે ચાલુ મારે લટકે। કૃષ્ણ મંદિર જગતગુરુ ખૂબ જ આનંદનો વિષય છે કે અહીંયા યોગી ચોકમાં રોયલ રિવાજ ફાર્મમાં બ્રજ મહાત્મ્ય કથાનું આયોજન થઈ રહ્યું છે અને આજે આનો અંતિમ દિવસ છે। સાક્ષાત વ્રજભૂમિ કે જ્યાં ઠાકોરજીએ દિવ્ય લીલાઓ કરી છે એની જ એક પ્રતિકૃતિ જેવી અહીંયા ઊભી કરવામાં આવી છે। રમણ રીતિ છે અહીંયા બ્રજમાં યાત્રાના જેવા પાલ હોય, જેવા તંબુ હોય, જેવા ટેન્ટ હોય એવા ટેન્ટો અહીંયા છે। તો સમસ્ત કૃષ્ણ ભક્તો અહીં આવીને આનો આનંદ માણી શકે એ જ હેતુથી આ સમસ્ત આયોજન પરિપૂર્ણ થવા જઈ રહ્યું છે। ખાસ કાર્યક્રમમાં શું છે? ખાસમાં પહેલા દિવસે ગિરિરાજજીની માનસી પરિક્રમા હતી, બીજા દિવસે નંદગામમાં નંદ મહોત્સવ હતો અને આજે વૃંદાવનમાં મહારાસ છે એટલે આજે બધા વૃંદાવનના રંગમાં જ રંગાવા આવ્યા હોય એ રીતે બધા સુશોભિત થઈને આવ્યા છે અને બધા વ્રજરજનો આનંદ, વ્રજ ભાષાનો આનંદ અને વ્રજેશનો આનંદ બધા સાથે મળીને માણીશું। કઈ જગ્યાએથી સમસ્ત સુરતથી, આની ઉપરાંત ભરૂચ, અંકલેશ્વર, નવસારી ઇત્યાદિ ક્ષેત્રોથી પણ ભક્તો આવી રહ્યા છે કે જે લાભ લઈ રહ્યા છે। કેટલી સંખ્યા થઈ છે? રોજની 2000 લોકોની સંખ્યા અહીંયા થતી હોય છે। મારું નામ માધુરીબેન સોની છે। બધાને મારા જય શ્રી કૃષ્ણ। 108 શ્રી ગોવિંદરાયજી મહારાજશ્રીએ 84 કોષ વ્રજયાત્રા માટે એક શિબિર રાખી હતી જેમાં વૈષ્ણવો ખૂબ સારો એવો લાભ લઈ શકે છે જેથી વ્રજયાત્રા આપણે શેના માટે કરવી, કેવી રીતે કરવી એનો વધારે બધાને જાણકારી મળે એટલે એમાં અમે આ શિંગારનો એક નાનો એવો સ્ટોલ રાખેલો હતો જેમાં બહુ બધી પ્રમાણમાં વૈષ્ણવે આવીને અમને સારો એવો સપોર્ટ કર્યો છે અને મારા ગુરુદેવની કૃપાથી બધાએ બહુ સારો પ્રોત્સાહન પણ મળ્યો છે મને અને મને એક મારા ગુરુદેવની શિબિરનો પણ લાભ મળ્યો જેથી હું મારી ધન્યતા અનુભવું છું અને બસ બધા હજી આવી રહ્યા છે વૈષ્ણવ અને હું તો કહું છું બધા પણ આવો જેથી આપણને ખ્યાલ આવે કે વ્રજયાત્રા આપણે લીલી પરિક્રમા કરીએ તો એનું મહાત્મ્ય સમજીને કરીએ તો વધારે આનંદ આવશે। જય શ્રી કૃષ્ણ। હા, મારું નામ ચિમનભાઈ ખોટ છે અને આજે નંદાલય હવેલી આયોજિત પૂજ્યપાદ ગૌસ્વામી 108 શ્રી ગોવિંદરાયજી મહોદય શ્રીના શ્રીમુખથી વ્રજ મહાત્મ્ય કથાનું આપણે સિલ્વર ચોક મુકામે ફાર્મની અંદર આયોજન કરવામાં આવ્યું છે રોયલ રિવાજ ફાર્મમાં। તેમાં પ્રથમ દિવસથી આજે ત્રીજો દિવસ છે અને ત્રણ દિવસથી ખૂબ વૈષ્ણવો આની અંદર ભાગ લઈ રહ્યા છે અને આ કથા સુરતની અંદર પ્રથમ વખત થવા જઈ રહી છે। કથાનો મુખ્ય હેતુ એવો છે કે આપ શ્રી નંદાલય હવેલી આયોજિત વ્રજ 84 કોષ યાત્રા જ્યારે જવાની છે ત્યારે દરેક વૈષ્ણવોને વ્રજ 84 કોષના મહાત્મ્ય વિશે આપ શ્રી વિગતવાર બધું જણાવી રહ્યા છે અને દરેક વૈષ્ણવો મહાત્મ્ય જો જ્યાં સુધી નહીં જાણે ત્યાં સુધી લોકો એની અંદર જોડાશે નહીં, વધુને વધુ આની અંદર લોકો જોડાય એવી પણ અમે લોકો પણ આની સાથે સાથે અપેક્ષા રાખીએ છીએ। તેમજ દરેક હવેલી માત્ર નંદાલય હવેલી પૂરતું મર્યાદિત નહીં રાખતા કામરેજ હવેલી છે, વેસુ હવેલી છે, વેલંજા હવેલી છે, સચિન છે, વલસાડ, વાપી આવા અંકલેશ્વર દરેક હવેલીમાંથીના વૈષ્ણવો કથામૃતનું પાન કરવા આવે છે। તેમજ ઘણા વૈષ્ણવો પોતાના તન, મન અને ધનથી આમાં સેવા આપી રહ્યા છે। હર્ષદભાઈ ગોપાણી, આજે વ્રત મહાત્મા વિષય ઉપર જે આપણું શિબિર આયોજન છે જગતગુરુ વલ્લભાચાર્ય અનિરુદ્ધ મહારાજનું જે આયોજન છે એ બહુ સુંદર આયોજન છે વ્રત 84 કોષ ઉપર
તો આપણે એ લોકો એવો આગ્રહ કરે છે કે આપણે વ્રજમાં જવું જોઈએ. અને આ જે શિબિરનું આયોજન થઈ રહ્યું છે એ 3 દિવસની શિબિર છે. આજે 3જો દિવસ છે. તો બહુ બધા વૈષ્ણવ બહારથી આવે છે આ મહાત્મા કથાનું આયોજન વિષય ઉપર સાંભળવા માટે અને ખૂબ સરસ વચનામૃત આયોજન કરે છે. તો અનિરુદ્ધ લાલજીના જે આચાર્યજી છે, યુવા આચાર્ય ગોવિંદરાય આચાર્ય, એનું સ્પીચ સાંભળીને લોકોને ખૂબ આનંદ થાય છે. કેટલા સંખ્યા લોકો થાય છે? 800 થી 1000 માણસો, 1500 માણસોનું આયોજન છે. કાલ તો બહુ બધું સંખ્યામાં, આ તો અતિશય સંખ્યામાં હાજરી છે અને બહારથી લોકો બહુ બધા આયોજનમાં ભાગ લેવા રૂપે આવે છે. વિશેષ ઉપસ્થિતિમાં શું છે અહીંયા? આજે રાસ ગરબાનું આયોજન છે, જે આપણે બરસાનામાં ગોકુળ મથુરામાં રાસ આયોજન થાય છે મહારાસ. તો એ રાસ વિષય ઉપર આજે અમારા યુવા આચાર્ય ગોવિંદરાય મહારાજ બોલશે અને તે પછી અમે આ બધા રાસનું આયોજનમાં ખૂબ ભાગ લેશું મોટી સંખ્યામાં અને રાસનો આનંદ લેશું.